હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કેળા અને ઘઉંના લોટના મીઠા પુડલા. કેળાના પુડલા બનાવવા માટે અહીંયા મેં લીધા છે 2 નંગ કેળા, 1 વાટકો લીધો છે ઘઉંનો લોટ, અડધો નાનો વાટકો લીધો છે દરેલી સાકર. હવે કેળાની આપણે છાલ કાઢી લઈશું. તો આ કેળાની છાલ કાઢી લીધી છે. હવે કેળાને આપણે છીણી લઈશું. તમે કોઈ પણ ઝીણી ખમણી લઈને કેળાને છીણી શકો છો. તો આ રીતના આપણે કેળાને છીણી લઈશું. તો આપણે કેળા બધાય છીણી લીધા છે. 4 ચમચી તેમાં દરેલી સાકર એડ કરશું. જરૂર લાગે તો આપણે પછી નાખી શકીએ. હવે આને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ. તો મેં અહીંયા દરેલી સાકર લીધી છે, તમે આની જગ્યાએ દરેલી ખાંડ પણ લઈ શકો છો. તો આને આપણે મિક્સ કરી લીધું છે. હવે તેમાં આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું. તેમાં લોટ નાખીને મિક્સ કરી લઈએ. તો અહીંયા મેં ઝીણો રોટલી કરવાનો લોટ આવે ને એ જ લીધો છે. આ લોટને આપણે પહેલેથી ચારીને જ લીધો છે. હવે આપણે આમાં પાણી નાખીને ખીરું તૈયાર કરશું. આ ખીરું થોડુંક પાતળું જોઈએ એટલે આમાં પાણી થોડુંક વધારે જ જોઈએ. તો ટોટલ આમાં આપણે 6 ચમચી મોટી આપણે દરેલી સાકર નાખી છે. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે દળ્યું વધુ કે ઓછું ખાતા હોય તો તમે તમારા હિસાબ પ્રમાણે સાકર વધુ કે ઓછી નાખી શકો છો. આમાં આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું છે. જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને આપણે પાતળું ખીરું તૈયાર કરી લઈશું. તો આ ખીરું તૈયાર કરવામાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે. બધું સરસ રીતના મિક્સ કરી લઈશું. તો આટલું પાતળું આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે. તો આપણે તવો ગરમ થવા રાખી દીધો છે. તવાને આપણે થોડોક ગરમ થવા દઈશું. તવા ઉપર થોડુંક તેલ નાખીને તેલથી ગ્રીસ કરી લઈશું. તો તમારે ઘીમાં બનાવવો હોય તો તમે ઘીમાંય બનાવી શકો અને તેલમાં પણ બનાવી શકો. તો આપણો તવો ગરમ થઈ ગયો છે. હવે તેની ઉપર આપણે 1 ચમચો ભરીને ખીરું નાખશું. આપણે થોડોક પાણીવાળો હાથ કરી અને ખીરાને આ રીતના ફેલાવી લઈશું. ખીરું પાથરી ત્યારે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની અને ખીરું પાથરી લ્યો પછી આપણે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની. થોડુંક આપણે સાઈડમાં તેલ નાખી દઈશું. તો આને આપણે એક સાઈડે ચડવા દઈશું. તો તેલ સરખું નાખશો એટલે સરસ ચડી જશે. આ રીતના ઉપરથી સૂકું થઈ જાય પછી તેને આપણે ફેરવી લઈશું. થોડુંક આપણે સાઈડમાં તેલ નાખી દઈશું. આને બીજી બાજુ ફેરવીને આને બીજી બાજુ આપણે પાકવા દઈશું. તો આ રીતના આપણે 2 બાજુ સરસ પાકવા દેવાનું. સરસ લાગે છે માલપવા જેવા.
એકદમ સોફ્ટ સરસ. તો આ સરસ પાકી ગયું છે, આને આપણે કાઢી લઈએ. તો આપણને હાથેથી ન આવડે તો આપણે આ રીતના ચમચીથી પણ કરી શકીએ. આ રીતના ચમચીથી ખીરું પાથરી લઈશું. તો મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, એટલે હું તમને થેન્ક યુ કહી શકું. કમેન્ટ કરીને કહેજો કે તમને આ કેવા લાગ્યા કેળા અને ઘઉંના લોટના મીઠા. તો બીજું આ રીતના ચમચીથી આપણે પાથરી લીધું છે. હવે આને પાકવા દઈશું. તો આ જ રીતના આપણે બધાય પુડલા બનાવી લઈશું. આપણે બધાય પુડલા બનાવી લીધા છે એકદમ સરસ અને મસ્ત માલપૌવા જેવા. અને આપણે 7 નંગ જેટલા પુડલા થયા છે. આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.